દભાણની માલિકોર જ્યારે યજ્ઞ આદરેલો અને સાધુ સંતો મહાપુરુષો સમગ્ર ગુજરાત હલકી ઉઠેલું અને એ વખતે મર્દના ફાડિયા જેવો આગના ગોળા જેવો એક જેને લૂંટારો કહેવાય, લૂંટફાટમાં જેની પાસે કોઈ મીટ ન માંડી શકે એવો એક ઈ પરંગણાનો લૂંટારો. અને ઈ લૂંટારો એ આમ એક ઝાડવાની નીચે પોતાની ટુકડીને હારે લઈ અને પોરો ખાવા બેઠો. ન્યા અમારો કવિ નીકળ્યો અને એણે ઘોડિયુંના વખાણ કર્યા કે ઘોડિયું તો તમે બધે જોઈએ છે, પણ કાઠી દરબારું જે ખાતરું ઘોડિયું લઈને આવ્યા છે અહીંયા દભાણમાં સહજાનંદ સ્વામી મહારાજે યજ્ઞ કર્યો છે અને એ યજ્ઞમાં કાઠી દરબારોની જે ઘોડીઓ આવી છે એ ઘોડીઓ એકવાર જોઈ જાવ તો તમે. અને એમાંય સહજાનંદ સ્વામી મહારાજની જે ઘોડલી છે ને એ ઘોડી તો સ્વર્ગમાં ન હોઈ શકે એવી ઘોડલી છે. એવા ચારણે વખાણ કર્યા. એ વખાણ કર્યા એટલે ઓલો કે હવે એ સહજાનંદ સ્વામી ઘોડી માથે ન બેહે. તો કે ઈ ઘોડી માથે કોણ? કે ઈ ઘોડી માથે હવે હું બેહવાનો છું. નામ તમને દઈ છે ને, ઈ ઘોડી ઉપર હું બેહવાનો છું. અને ઈ લૂંટારો જેને પાપ કરવું ઈ કાંઈ નહીં, હાલતા પંખીઓને પાડી નાખે, ગમે એને મારી નાખે, ગમે એને લૂંટી લે, ઈ માણસ તેદી રાતમાં ઘોડાની અસુશાળામાં ગયો. ત્યાં હતાણો તો આખો દિવસ ઝાડ માથે, રાતમાં ગયો. અને આજ સહજાનંદ સ્વામી મહારાજ જો કોઈ ભગવાન હોય તો ભલે રહ્યો, એને દેખાડી દેવું છે કે તારી ઘોડીએ હું ન રહેવા દઉં. અને ઈ ઘોડી ચોરવા માટે જાય તો સહજાનંદ સ્વામી મહારાજની મુખા કરતી જણા 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 કમળાપતિ મંગલ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ. એ રાતે ઘોડી ઉપર હાથ ફેરવી રહેલા ને ઘોડીને જોગાણ ખવડાવી રહેલા કે લે આ તો આટાણી જાગતા લાગે છે, આ તો ભારે કરી. એ પાછો વળી ગયો. એ માણસ આખો દિવસ ઝાડમાં ઝાડવાની કાંઠ હતી એમાં કાઢ્યો અને સાનો મનો જમણવારમાં પાછો જમી જાય. અને હાંજ બીજે દી હાલ તો રેવા જ નતો, આજ તો ઘોડી છોડી લો. એ બીજે દી આવે અને બીજે દી આવે ત્યાં તો બીજે દી ની ઘટના બની. આવીને જોવે ત્યાં તો આ ઘોડી આમથી જોઈ આમ એક કાંટા મારે, આમથી પાછો આવીને જોવે તો આમ ઈનો ઈ છે કે બીજા છે પાસેથી જોવે ઈ જ છે કે આ ત્રીજી રાત જ્યારે થઈ. અને ત્રીજી રાત જ્યારે થઈ ત્યારે નક્કી કર્યું કે આજ સહજાનંદ સ્વામી મહારાજની ઘોડીને કોઈ ખાચર દરબારની ઘોડી તો કાઠિયાવાડી, પણ મેલું નહીં. એ મેલું નહીં. આજ ગમે એ ઘોડી છોડું તો ઓલી બાજુથી આવ્યો કે આ બાજુથી પેલી ઘોડી હોય છોડી નીકળી જાવ. ન્યા આવે તા તો ન્યા સહજાનંદ સ્વામી મહારાજ શરીરે ધર્યા લાલો પીતંચુ વાઘા પતરંગ ટેટી ધરી સીજ પાકા વળ્યા ઓડ માથે ખુલા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ ઝાકા કેડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તેજ જેવું સચીને. એ આમ સહજાનંદ સ્વામી મહારાજને જોયા, હળી કાઢીને આમ ગયો. બીજી ઘોડી, ત્રીજી ઘોડી, ચોથી ઘોડી, પાંચમી ઘોડી, ઘોડીએ સહજાનંદ સ્વામી મહારાજ માથે હાથ ફેરવતા ઉભા હતા. અને તેથી જોબન પગી ચરણમાં મૂકી દીધા હથિયારો. હવે તારા સિવાય મારો આધાર નથી બાપ, તું કોણ છો મને તારી દે. ઈ જોબન પગી જોબન વડતાળા જેવાને જેને કહેવાય પોતાની એવડી મોટી લૂંટફાટ હતી એ હથિયારો ભાંગી અને શ્રીજી મહારાજનો શરણાગત થઈ ગયો તો ને એને 5-5 કલાક તો ધ્યાનમાં બેહતો. ભલા માણસ એની લૂંટ મૂકી દીધી. આ ઘટના બને, આ ભારતમાં બને સાહેબ. આજ પણ આખું નાસાનું વિજ્ઞાન ભારત ઉપર આલે. યુવાનો વાંચી લેજો, તમે બધા ભણેલા છો. આજ એને મિસાઇલ છોડવી હોય કોઈ ગ્રહમાં જવું હોય તો આપણું પંચાંગ રાખે છે ભારતનું કે આ તિથિ આ ગ્રહ અહીંયા હોય. 31 વાળાના પંચાંગ ઉપર નથી હાલતું, એના કેલેન્ડર ઉપર. દરિયામાં ભરતીને ઓટ ભારતના કેલેન્ડર ઉપર આવે, પૂનમના આમાં ઓલાના કેલેન્ડર ઉપર ન હાલે. અસ્તિત્વ આપણી હારે છે. આ ઋષિમુનિની પરંપરા છે. અને આજ આખા જેટલા વિજ્ઞાનના સંશોધન આપણા જૂના, એટલે હું રાજી થયો કે અહીંયા સંસ્કૃત પણ ભણવામાં આવે છે. આપણા શાસ્ત્રો લઈ ગયા છે સાહેબ. એ બધા હું રાજી થાઉં છું કે જાણજો, એમાં તમને મળે એવું ક્યાંય નહીં મળે. જે કાંઈ આખું વિજ્ઞાન આખા વર્લ્ડમાં સંશોધન કરી રહ્યા છે એ આપણા શાસ્ત્રો ઉપર કરે છે. એ નક્કી કરી લેજો. હમણાં એને બ્રહ્માંડમાંથી વૈજ્ઞાનિકોએ કહી દીધું કે અમને ઓમ દેખાય છે, અમને ઓમકારના નાદ પણ અમને સંભળાય છે, સ્વીકારવું પડે. અને વૈજ્ઞાનિકે એ પણ કીધું, ગીતાના શ્લોક કુરુક્ષેત્રના રણમેદાનમાં કૃષ્ણએ અર્જુનને કીધા એ બ્રહ્માંડમાં ગુંજે છે, અમને સંભળાય પણ પૂરા પકડાતા નથી. આ વિજ્ઞાને કીધું, મારી બનાવેલી વાત નથી. અને એક વાત એ કીધી કે અમે ધરતીથી સૂરજનું કેટલું અંતર છે એ વર્ષોથી વૈજ્ઞાનિકો કે માપતા હતા. અમને હમણાં ખબર પડી કેટલું અંતર છે તો 500 વર્ષ પહેલા તુલસીદાસે રામાયણમાં કીધું, જુગ સહસ્ત્ર જોજન પર ભાનું લીલો તાય મધુર ફલ જાનું. એ તુલસીદાસે કીધું ને એ આજ અમને ખબર પડી. લ્યો આટલું અંતર છે, હજી અમે ન્યા સુધી પૂગ્યા છે. એ ભલા માણસ. આ પરંપરા છે. એટલે ભરોહો તમારા ગુરુના ચરણમાં તમે ભરોહો રાખશો ને
દુનિયાની કોઈ મુશ્કેલ તમારા ઉપર નહીં આવે. ને સાહેબ જલ્દી દુનિયાના બધાય કેડા બંધ થઈ જાય, ક્યાંય દેખાતું બંધ થઈ જાય, પોતાના પરા ભાગે. અરે આ તો મારા હતા, આ મારો મિત્ર હતો, આ મારો કુટુંબી હતો, આ બધા આમ કરે, હવે મારું શું, હવે મરી જાવું. તઈ મરી જાવું નહીં, એકલા બહેન કીધો કે હવે દુનિયાના કેડા બંધ થયા. હે પરમાત્મા, હે મારા સદગુરુ, તું રસ્તો કાઢ. અને કાળી રાતે જો રસ્તા સુધાનો થઈ જાય તો આ દેશની ધરતીના મહાપુરુષ નો કહેવાય, આ દેશની ધરતીના જેને કહેવાય સાધુ નો કહેવાય. સાહેબ જળા જળા રસ્તા ઉકલી જાય, ઈ પરંપરા છે, ઈ ભારતની ધરતી. કારણ કે ખુમારી વગર કાંઈ છે નહીં. તમારે ભક્તિ કરવી હોય તો એટલું નહીં, દાન કરવું હોય તો ખુમારી જોઈએ. ખુમારી એટલે કઈ તરવાર લઈને કાપવા હોય તો જોઈએ એવું નથી. ખુમારી તો કોકનું કંઈક આપવું હોય તો મદદ કરવી હોય તો જોઈએ, નકર લબડીને બેસી જાય, આપણું ગજું નહીં લ્યો. એટલે વાઇબ્રેશન. અને પાકિસ્તાનમાં તો હું આમ તો સ્વામીજી મને ઘણી વાર વિચાર છે, ટમેટા બંધ કર્યા હતા બિચારા વળ ખાઈ ગયા, ટમાટર મીંડ્યા કરવા. અને એને આપણે આમ કાશ્મીર જોઈ પાછું. બોલો હવે આપણે ગામડામાં માતાઓ બહેનો ફળિયામાં ભાદરવા મહિનામાં સોમાહે બી નાખ્યા હોય એટલે તુરિયા થયા હોય, તુરિયા ને ગલકા. સ્વામીજી કોઈ હાકર ટેટી એવું ગામડામાં થાય. એ વેલો વયો ગયો હોય ને, પાડોમાં વેલડી વી ગઈ હોય ને, એ બાજુ એ પાડોમાં જઈને વેલ ગઈ હોય ને, ત્યાં તુરિયું ટીંગાતું હોય ને, એ તુરિયું અહીંથી જો લેવા જાય ને આ બેન તો ઓલા બેન દાંતરડું લેતી નહીં, અમારા ફળિયામાં આવીને આવ્યું છે. હવે બાજુમાંથી તુરિયું ન તોડવા દે ઈ બેનું, અને ઈ બેનોના સંતાનો પાસેથી ઓલા ગોરખો દેવને કાશ્મીર જોઈ પાકિસ્તાન વાળાને. બોલો હવે હું કરું આનું? બરોબર, આ ક્યાંથી ભેળું થાય? પણ આને યુદ્ધ તો હમો વળિયા સામે હોય, મૂળ નથી કરતા યુદ્ધ એટલે કોઈ એનાથી બીતા નથી. પણ આમાં મરદા મરદ હોવા જોઈએ ને, એના સામું યુદ્ધ કરે. માયકાંગલા સામું યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ મળે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય. પણ યુવાનો અહીં બેઠા અને કહું કોના સામું ભટકાવવું એ ધ્યાન રાખજો. ભટકાવું કોના સામું, કોની યારે બેહવું, બધું કોના સામું બોલવું. જો તમે ગીરમાં કોક દી આવો ને, ગીરમાં નકર ત્યાં રહેતા હોય ને પૂછી લેજો. ડાલા મથો હાવજ હોય ને, ડાલા મથો ને દહ હથો, મોઢે ને જબરી મૂછા, પોણા બે હાથનું પૂછો તો વકરે વલનો રાજા. એ ધીરો 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 હાયું ગાજતું આવતું હોય તે જાણે દહક ભેહુની છાય ફેરતી હોય ગોળીમાં, એમ થતું આવતું હોય. એવો ડાલા મથો હાવજ ગીરમાં વયો આવતો હોય. રસ્તામાં નળ હોય હાંકડી અથવા કેડી હોય, અને એ કેડીમાં વયો આવતો હોય હાવજ ને. તમે આમાં ઊભા હોય ને આમને ઊભી જાવ ને સાના મને હટ એમ કરો જરાક, અને હાવજને હટ એમ કરવું, હાઈડ ન કરવું હો, કોઈ માર્યા વગર નહીં મેલે. અનુભવી બધું સમજે સ્વામીજી. એને હાઈડ તો કહેવાય જ નહીં. એમ કે કૂતરો માને છે મને, હું સિંહ છું, એને હટ એમ કહીને એટલે એ તરી જાય હાવજ. હવે એક થપાટ હાવજ આમ મારે, પંજો ધાડ કરતો પાણામાં પંજો મારે, અને એ પાણો ઉલળે ને, લાડવા જેવો પાણો હોય ને, હાવજ માથે આમ ખડતાળ મારે, અને એ પાણો આમ ઉડે ને, એ ગમ કરતો ઝાડ કડાયા જેવું પોચું ઝાડ હોય, ઝાડના થડમાં ચોટી જાય પાણો, એ ઘરી જાય. આટલી તાકાત સ્વામીજી હાવજમાં હોય, છતાંય આપણે રસ્તામાં સાનામાના ઊભી જાય એ તરી જાય. શું કામે ખબર? એ એમ કે બિચારો ભલે વયો જાય, મારી વડ નથી કાંઈ, મારે થોડું એના સામું બાંધાય એને સાઈડ દેવરાવાય. સાહેબ હાવજને ખબર છે કે આ મારી વડ નથી, એટલે એ સાઈડ દઈ જાય છે. એમ તમે જોઈજો ક્યાં ભટકાવવું. તમારે અહીં સરદારની આજુબાજુમાં ચોટમાં આવીને કેટલી ભેહું મરી ગઈ છે, કેટલી ભેહું ગોલ્ટી થઈને મરી છે, કેટલી એક્સિડન્ટમાં. અમારે ગીરમાં હાવજે કેટલી ભેહું મારી નાખી. કોઈ દી મીડિયામાં આવ્યું ભેહ મરી ગઈ, ટીવીમાં દેખાણું. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી સ્વામીજી. આખી દુનિયામાં મીડિયામાં બહરાટો બોલ્યો, ભેહ ભટકાણી. કોની આરે ભટકાવું એ જોઈ લેજો પેલા. ભટકાવું તો પછી એવા આરે ભટકાવું કે દુનિયાને ખબર પડે. बोलो हिंदी चैनल में बहराटो बोले, देखिए ये सूरत का एयरपोर्ट है, उधर से प्लेन आ रहा है, इधर से भैंस जा रही है, देखिए कैसे टकरा रहे हैं. बोलो हिंदी चैनल में, देखिए भैंस प्लेन के साथ कैसे टकरा रही है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है. अरे भाई हो सकती है कहां, तो कि सूरत में हमारे मालधारी हैं. क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारे गिर का और पांचाल का, कच्छ का, काठियावाड़ का, गुजरात का मालधारी का पाड़ा फाटी धुआड़े जाएगा. आ काठियावाड़ी हिंदी छो, અને આવી માંડ નાખી जाएगा, ये पाड़ा फाटी धुआड़े जाएगा, बांधता पाकिस्तान में जाएगा, तो ये पाकिस्तान को खूंद के पासा वैया आएगा. શું ઉપાડો લીધો સ્વામીજી, હિન્દી તો શું મેં ઉપાડો લીધો કહેવાય હા હિન્દીમાં.
પણ ખેર કોની હારે ભટકાવું એ બહુ મોટી વાત છે. એટલે હું આ વાત કરી રહ્યો છું આપને કે પાકિસ્તાન આપણી વર્ડ નથી બિચારા. આવે એટલે દૂધનું આ બંધ કરી દીધું તો 180 રૂપિયા લીટર દૂધ થઈ ગયું ત્યાં. પણ લક્ષ્ય મોટું રાખજો તમે, એટલે આર પાર પહોંચી શકશો.